હલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આ ચેનલમાં। ધોરણ 9 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 2 આપણી આસપાસમાં દ્રવ્યો શુદ્ધ છે। તો સામાન્ય રીતે આપણે શુદ્ધ પદાર્થનો અર્થ એવો કરીએ છીએ કે ભેળસેળથી મુક્ત। આપણે શુદ્ધ પદાર્થ કોને કહીએ કે જેમાં કોઈ પણ પ્રકારની ભેળસેળ ન હોય તેવા પદાર્થને આપણે શુદ્ધ પદાર્થ કહીએ છીએ। પણ વૈજ્ઞાનિકોની દ્રષ્ટિએ ભેળસેળથી મુક્ત પદાર્થને શુદ્ધ પદાર્થ ન કહેવાય। વૈજ્ઞાનિકો શુદ્ધ પદાર્થ કોને કહે તો કે બધા જ કણોના રાસાયણિક ગુણધર્મ, બધા જ ઘટક કણોના રાસાયણિક ગુણધર્મ સમાન હોય। રાસાયણિક ગુણ કેવા હોય તો કે સમાન હોય, તેને વૈજ્ઞાનિકો શુદ્ધ પદાર્થ કહે છે। શુદ્ધ પદાર્થ છે એમાં બધા જ કણોના ગુણધર્મ એક સમાન હોય। બધા જ કણોનું સંઘટન અથવા તો તેનું બંધારણ છે એ, ફોર એક્ઝામ્પલ પાણીનો ઉપયોગ શું છે તો કે પાણીનો ઉપયોગ આપણે આગ ઓલવવા માટે કરીએ છીએ। તો કોઈ પણ પાણી લ્યો તમે, નદીનું લ્યો, તળાવનું લ્યો કે ગટરનું લ્યો કે ડબલ ફિલ્ટર પાણી લ્યો, પણ દરેક પાણીના અણુઓ છે એ આગ ઓલવવા માટે ઉપયોગી છે। તો પાણીના અણુઓમાં જો સમાન ગુણધર્મ જોવા મળતું હોય તો તે રાસાયણિક રીતે એક સમાન છે, તેમ રાસાયણિક રીતે શુદ્ધ છે તેમ કહી શકાય। ફોર એક્ઝામ્પલ આપણી પાસે છે 1 લીટર પાણી, નદીનું પાણી આપણે 1 લીટર લઈએ છીએ તો એમાં પાણીના અણુઓ છે એનું બંધારણ એક સમાન હોય, એમાં 2 હાઇડ્રોજન હોય અને 1 ઓક્સિજન હોય। તો વૈજ્ઞાનિકોની દ્રષ્ટિએ આના રાસાયણિક ગુણધર્મ સમાન હોવાથી તે એક શુદ્ધ પદાર્થ કહી શકાય। અને આપણે સામાન્ય રીતે શુદ્ધ પદાર્થનો અર્થ એવો કરીએ છીએ કે જેમાં કોઈ પણ પ્રકારની ભેળસેળ ન હોય। હવે શુદ્ધ પદાર્થ છે એનું વર્ગીકરણ 3 રીતે થાય। કાં તો એ મિશ્રણ સ્વરૂપે હોય, કાં તો એ તત્વ સ્વરૂપે હોય, અથવા તો એ સંયોજન સ્વરૂપે હોય। તો એમાં સૌથી પહેલા આપણે શીખવાનું છે મિશ્રણ એટલે શું। મિશ્રણનો અર્થ શું થાય તો કે 2 અથવા તો 2 થી વધારે, 2 કે તેથી વધારે પ્રકારના તત્વો અથવા તો સંયોજનો કોઈ પણ માત્રામાં આપણે ભેગા કરીએ અને જે આપણને નવો પદાર્થ મળે એને મિશ્રણ કહેવાય। 2 અથવા તો 2 કરતાં વધારે પ્રકારના તત્વો અથવા તો સંયોજન ભેગા કરતાં મળતા નવા પદાર્થને મિશ્રણ તરીકે ઓળખવામાં આવે છે। મિશ્રણમાં કોઈ પણ પ્રકારનું મિશ્રણ છે એમાં કોઈ પણ સંઘટકો છે એનું પ્રમાણ નિશ્ચિત હોતું નથી। મિશ્રણમાં તમે કોઈ પણ માત્રામાં ભેગા કરી શકો। જેમ કે આપણે લીંબુ શરબત બનાવીએ છીએ તો લીંબુ શરબતમાં આપણે સૌથી પહેલાં લઈએ છીએ પાણી, પ્લસ આપણે એમાં નાખીએ છીએ ખાંડ, પ્લસ એમાં થોડુંક નાખીએ છીએ મીઠું અને લીંબુનો રસ। તો આમાં પ્રમાણ નિશ્ચિત હોતું નથી। તમે પાણી કોઈ પણ માત્રામાં લઈ શકો, ખાંડ પણ કોઈ પણ માત્રામાં લઈ શકો, એવી જ રીતે એમાં તમે મીઠું નાખો છો એ પણ કોઈ પણ માત્રામાં લઈ શકો, અને લીંબુનો રસ તમે જે નાખો છો એ પણ કોઈ પણ માત્રામાં લઈ શકો। તો આમાં મિશ્રણમાં કોઈ પણ પ્રકારનું પ્રમાણ નિશ્ચિત હોતું નથી અને મિશ્રણમાં દરેક ઘટક કણો પોતાનો મૂળભૂત ગુણધર્મ જાળવી રાખે છે। જેમ કે લીંબુ શરબત છે એમાં આપણને ખાંડનો પણ સ્વાદ આવે, મીઠાનો પણ આવે અને લીંબુના રસનો પણ આવે। તો મિશ્રણમાં ઘટક કણો પોતાનો મૂળભૂત ગુણધર્મ છે એ જાળવી રાખે છે। મિશ્રણ પણ 2 પ્રકારના હોય છે। પહેલું છે સમાંગ મિશ્રણ અને બીજું છે વિસમાંગ મિશ્રણ। હવે આ બંને વચ્ચે તફાવત શું છે? ઉદાહરણ તરીકે આપણે લીધું છે પાણી પ્લસ એમાં નાખેલી છે ખાંડ। પાણીમાં ખાંડ નાખી તેને હલાવશો એટલે તમને જે મળશે એ મિશ્રણ મળશે અને એ મિશ્રણનો પ્રકાર છે સમાંગ મિશ્રણ। શા માટે એને સમાંગ મિશ્રણ કહેવાય? કારણ કે પાણીના કણો વચ્ચે રહેલ અવકાશમાં ખાંડના કણો ગોઠવાઈ જાય પછી આપણને ખાંડના કણો દેખાતા નથી, એટલે એક સમાન રીતે મિશ્રણ થઈ જાય છે, એટલે એને એવું કહેવાય કે સમાન સંઘટન ધરાવે છે। દરેક જગ્યાએનું સંગઠન એક સમાન હોવાથી તેને સમાંગ મિશ્રણ તરીકે ઓળખવામાં આવે છે। પછી તમારે પાણી અને ખાંડને અલગ કરવા હોય તો તેને તમે ગાળીને અલગ કરી શકતા નથી અથવા તો ચાળીને કે ઉપણીને અલગ કરી શકતા નથી। ટૂંકમાં કોઈ પણ ભૌતિક પદ્ધતિ વડે તેને અલગ કરી શકાતા નથી।
આથી આવા મિશ્રણને સમાંગ મિશ્રણ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં એક જ પ્રકારની ભૌતિક અવસ્થા જોવા મળે છે. ત્યાર પછી છે વિસમાંગ મિશ્રણ. તમે લીધું છે પાણી, પાણીમાં તમે રાખો છો રેતી, તમે એને હલાવશો, 2 દિવસ રાખો, 2 મહિના સુધી રાખો, તો પાણી છે એ પોતાની અવસ્થા અને રેતી છે પોતાની અવસ્થા જાળવી રાખશે. પાણીમાં રેતી કે રેતીમાં પાણી મિશ્ર થશે નહીં. એટલે નીચેના ભાગે હશે રેતી, ઉપરના ભાગે હશે પાણી. તો તેમાં એક પ્રકારનું સમાન સંઘટન ધરાવતું નથી. એટલે આમાં સમાન સંગઠન ધરાવતું નથી. આથી આવા મિશ્રણને વિસમાંગ મિશ્રણ તરીકે ઓળખવામાં આવે છે. જો તમારે પાણી અને રેતીના મિશ્રણમાંથી પાણી અને રેતી બંનેને અલગ કરવું હોય તો તમે એને ગાળીને પણ સરળતાથી અલગ કરી શકો છો અને નિતારણ દ્વારા પણ સરળતાથી અલગ કરી શકો છો. આથી આવા મિશ્રણ એટલે કે વિસમાંગ મિશ્રણમાં ઘટક કણોને ભૌતિક પદ્ધતિ વડે સરળતાથી અલગ કરી શકાય છે. આથી પાણી અને રેતીનું મિશ્રણ છે એ વિસમાંગ મિશ્રણ કહેવામાં આવે છે. તો 2 માર્ક્સમાં તફાવત પૂછાઈ શકે કે સમાંગ મિશ્રણ અને વિસમાંગ મિશ્રણ વચ્ચેનો તફાવત લખો. તો આપણે જોઈએ, આપણી આસપાસમાં દ્રવ્ય શુદ્ધ છે એમાં રાસાયણિક બંધારણને આધારે દ્રવ્યોનું વર્ગીકરણ 3 રીતે થાય છે. એક મિશ્રણ, બીજું સંયોજન અને ત્રીજું છે તત્વ. તો સૌથી પહેલા આપણે શીખવાનું છે મિશ્રણ. મિશ્રણમાં આપણે જોઈ ગયા કે મિશ્રણ એક કરતાં વધારે પ્રકારના શુદ્ધ તત્વોનું બનેલું હોય છે. તેમાં ઘટક કણોનું પ્રમાણ નિશ્ચિત હોતું નથી. મિશ્રણમાં દરેક ઘટક કણો પોતાનો મૂળભૂત ગુણધર્મ જાળવી રાખે છે. મિશ્રણને ભૌતિક પદ્ધતિ વડે અલગ કરી શકાય છે જો તે વિસમાંગ મિશ્રણ હોય તો જ. બાકી સમાંગ મિશ્રણને ભૌતિક પદ્ધતિ વડે અલગ કરી શકાતા નથી. ભૌતિક પદ્ધતિ એટલે કેવી? તો કે ગાળવું, પછી ચાળવું અથવા તો ઉપણવું, આ બધી પદ્ધતિઓ છે એ ભૌતિક પદ્ધતિ કહેવાય. જો તમારે સમાંગ મિશ્રણમાંથી ઘટક કણોને અલગ કરવા હોય તો એના માટે રાસાયણિક પદ્ધતિઓ વપરાય છે. મિશ્રણના કુલ કેટલા પ્રકાર છે? તો કે 2. એક છે સમાંગ, બીજું છે વિસમાંગ, જેનો તફાવત આપણે જોઈ ગયા. મિશ્રણના કુલ 2 પ્રકાર છે, સમાંગ અને વિસમાંગ. સમાંગ મિશ્રણને દ્રાવણ તરીકે પણ ઓળખવામાં આવે છે. વિસમાંગમાં એક નિલંબિત દ્રાવણ છે અને બીજું કલિલ દ્રાવણ છે. હવે મિશ્રણના 2 પ્રકાર શા માટે પડ્યા? તો કે દરેક ઘટક કણો છે એનો સ્વભાવ એક સમાન હોતો નથી. તો ઘટક કણોના સ્વભાવને આધારે મિશ્રણના 2 પ્રકાર છે. એક છે સમાંગ અને બીજું છે વિસમાંગ. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. કંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટમાં પણ જરૂરથી જણાવજો. ધન્યવાદ.